મિત્રો, અળસિયા એક ઉપયોગી જીવ છે. જો તમે જોઈ શકો છો, નાના નાના જીવજંતુઓ છે. તો આપણી જમીનને ફળદ્રુપ બનાવવામાં એ સે ફાળો છે એમનો. જો એને કેમિકલ અડતા કેવા એમનો જીવ મૂજાય છે, અને કેવી રીતે જો કંટાળીને બહાર નીકળી ગયા હોય જમીનમાં, જે ઊંડે ઊંડે રહી અને જે જમીનની માટી છે એ પોતે ખાય અને એ માટીને ફળદ્રુપ બનાવે છે, જે આપણા પાક માટે અને જમીન માટે ખૂબ ઘણા તત્વો જે જરૂરી છે એ જમીનમાં ભળે છે. તો જુઓ, આ ડિટર્જન્ટ સાબુથી એના ફીણથી એ કેટલા પરેશાન છે જોઈ શકો છો તમે. બહાર આવી ગયા છે બધાએ બહાર આવી ગયા. જુઓ, તમે જોઈ શકો છો, આ જોઈ શકો છો. એ અંદર હતા જમીનની અંદર, પણ હવે ધીરે ધીરે તમે જુઓ આ ડિટર્જન્ટ પાવડર અથવા સાબુના ઉપયોગથી જે ફીણ વળેલું છે એ જમીન ઉપર પડ્યું, અને જે અંદર તો હતા એમનો બહાર નીકાળવાની ફરજ વધી. એટલે મિત્રો, જમીનમાં જેમ બને એમ કેમિકલનો ઉપયોગ ઓછો થાય, જીવજંતુઓને જે નુકસાન થાય આપણા જમીનને ઉપયોગી હોય તો એવું બધું કરવું ન જોઈએ, જેથી કરીને આપણી જમીન કાયમ માટે ફળદ્રુપ રહે. સરસ.